આવી નાની અમથી ગુફાની અંદર રહીને તો મને દર્શન તો આ છે એ ભીમજીનું પગલું આ રીતના ગુફાની અંદર રહીને આપણે જવાનું રહેશે અવાજ પણ ઘણો બધો આવે છે ચામાચીડીઓ પાછળ બોલે છે જુઓ છો અત્યારે આપણે પહોંચી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જે ગુફાની અંદર આવેલું છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હું એની તમને પૂરી માહિતી આપીશ અને આ મંદિર આવેલું છે પાંડવોના સમયનું તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો તો મિત્રો મંદિર સુધી આપણે પહોંચી ગયા છે અને જે આ ડુંગર દેખાઈ રહ્યો છે આ ડુંગરની ઉપર છે આ મહાદેવનું મંદિર ગુફાની અંદર મંદિર આવેલું છે તો અહીંયા તમે આ બહારનો વ્યૂ જોઈ શકો છો કંઈક આ રીતનો તમને અહીંયાથી જોવા મળે છે તો આ ડુંગરની ઉપર આપણે હવે ચઢવાનું છે અહીંયા ઘણા બધા લોકો બાધા પણ રાખતા હોય છે જોઈ શકો છો આ રીતના ઘોડા અહીંયા બધા મૂકેલા છે અને મિત્રો પહાડી છે અને આજુબાજુ તમને ચારેય તરફ વનસ્પતિઓ જોવા મળશે તેની વચ્ચે આવેલું છે મહાદેવનું મંદિર અને આ રીતના પગથિયા છે તો આ પગથિયા ચડીને તમારે ઉપર જવાનું રહેશે જો મિત્રો અત્યારે ચોમાસાનો ટાઈમ છે તો સુંદર એક વ્યૂ તમને અહીંયા જોવા મળે છે એના મોટા મોટા પથ્થરો જોવા મળશે જુઓ છો ત્યાંથી ઉપર સુધી આપણે આવી ચૂક્યા છે પહેલાં અહીંયા આપણે દર્શન કરવાના છે હનુમાન દાદાના અને કાલ ભૈરવ દાદાના અહીંયા દર્શન કરીશું અને ત્યારબાદ આપણે મહાદેવના દર્શન કરવા માટે આગળ જઈશું તો મિત્રો કંઈક આ રીતનું અહીંયા મંદિર આવેલું છે ઘણા સમય પછી આપણે આ વિડીયો બનાવ્યા છે જુઓ છો તો મિત્રો અહીંયા તમે આ પ્રતિમાઓના દર્શન કરી શકો છો જુઓ આ છે કાળ ભૈરવ દાદા તો અહીંયા પણ તમને દર્શન થઈ જાય છે તો બહુ જ પ્રાચીન અને જૂનું મંદિર છે તેના તમને અહીંયા દર્શન થાય છે કે આ મહાદેવનું મંદિર આવેલું છે તે ગુફાની અંદર આવેલું છે અને અંદર જો મિત્રો આ રીતના બધા પથ્થરો છે આ રીતના જુઓ છો તમે આવા પથ્થરોની વચ્ચે આવેલું છે મહાદેવનું મંદિર તો આ રીતના બધા પગથિયા હોય છે ચાલીને જવું પડે છે જુઓ મિત્રો ચારે બાજુ તમને લીલીછમ હરિયાળી જોવા મળે છે તેની વચ્ચે આવેલું છે મહાદેવનું મંદિર તો આ ગુફામાં રહીને આપણે જવાનું રહેશે તો આપણા ફ્રેન્ડો આવી જાય એના બાદ આપણે વિડીયોમાં બનીને દેજો ભીમનું મોટું પગલું પણ આવેલું છે તેના પણ આપણે દર્શન કરવાના છે આ ગુફાની અંદર રહીને જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે જોઈ શકો છો મિત્રો આ રીતના અહીંયા થોડું હપ્ટેન પણ તમારે જવું પડે જો તો અત્યારે આપણે ગુફાની અંદર ઊભા છે અને મિત્રો અહીંયા તમે આ જુઓ છો જો મિત્રો આ પથ્થરોની વચ્ચે રહીને તમારે અંદર જવાનું રહેશે જુઓ કેટલીક ધાર ઉપર આ પથ્થરો અટકેલા છે પણ તોય પણ અહીંયા અત્યાર સુધી કોઈને નુકસાન નથી થયું અને આવી બધી ગુફાઓ છે તો ગુફાઓની અંદર રહીને આપણે દર્શન કરવા માટે મિત્રો જવાનું રહેશે તો દેખો આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે તો મિત્રો આ રીતની બધી ગુફાઓ હોય છે જુઓ જુઓ મિત્રો આ રીતના મોટા મોટા પથ્થર હોય છે હવે આની અંદર રહીને આપણે જવાનું આ કેટલીક નાની અમથી ગુફા છે આ ગુફાને આપણે પાર કરવાની છે જે આ મંદિર છે મિત્રો તે બહુ જ પ્રાચીન મંદિર છે તો જો મિત્રો મંદિરની અંદર લાઇટની પણ સારી વ્યવસ્થા કરેલી છે આ રીતનો એક ગોરો મારેલો છે આ છે જુઓ છો કંઈક આ રીતની ગુફા છે તો હવે આપણે દર્શન કરીશું મહાદેવના તેની પહેલાં અહીંયા તમને દર્શન થાય છે નંદીજીના જોઈ શકો છો તો કંઈક આ રીતની આ પ્રાચીન પ્રતિમા છે ત્યાંના તમે અહીંયા દર્શન કરી શકો છો અમારા વિડીયોના માધ્યમથી તો મિત્રો આ એ જ છે
મહાદેવનું પ્રાચીન મંદિર, પાંડવો વનવાસ કરતા હતા તે સમયનું આ મંદિર આવેલું છે. અને અહીંયા તમને આ ગણેશજીની જે પ્રતિમા છે પ્રાચીન, તે પણ તમને અહીંયા જોવા મળે છે. તો તેના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. અને આ શિવલિંગ છે, તો આ શિવલિંગના પણ તમને અહીંયા દર્શન થઈ જાય છે. અહીંયા રોજ આરતી પૂજા પણ અહીંયા થાય છે, જોઈ શકો છો. દીવો પણ કરેલો છે, અહીંયા ફૂલ પણ ચઢાવેલા છે, પ્રસાદ પણ ચઢાવેલો છે. અને જુઓ મિત્રો, આ બધી પ્રાચીન પ્રતિમાઓ છે. પહેલાંના સમયની, પાંડવો વનવાસ કરતા હતા ત્યારના સમયની આ પ્રાચીન પ્રતિમાઓ છે. તો હવે આપણે એ જગ્યા જોઈએ કે મિત્રો, જ્યારે પહેલાંના સમયમાં આરતી કરતા હતા ત્યારે કોઈ સામાન તો હતું નહીં. ત્યારે મિત્રો પથ્થરની અંદરથી જે બેલ વાગતો હોય તે રીતનો અવાજ આવતો હતો. પથ્થરના તમને હું દર્શન કરાવું. જો મિત્રો, આ રીતના પથ્થરો છે, એના અવાજ પણ ઘણો બધો આવે છે. ચામાચીડીઓ પાછળ બોલે છે, જુઓ છો અહીંયાથી હમણાં જ ગઈ. અને દેખો મિત્રો, આ રીતનો અહીંયા અવાજ આવે છે. બધા અલગ અલગ પથ્થરોમાંથી અલગ અલગ રીતનો અવાજ આવશે, જુઓ છો. અહીંયા પણ આ રીતનો અવાજ આવે છે. નગારો વાગતો હોય તે રીતનો અહીંયા અવાજ આવશે, જુઓ. અહીંયા અલગ આવશે અવાજ, અહીંયા અલગ આવશે. જુઓ, પણ તૂટી ગયો. મિત્રો, અહીંયા એક આ રીતનો અવાજ આવે છે, જોઈ શકો છો. આ થોડો મોટો પથ્થર છે, તેનાથી તો અહીંયા એક આ રીતનો અવાજ આવે છે. તો મિત્રો, આ મંદિર આવેલું છે પાવાગઢથી 14 થી 15 કિલોમીટરના અંતરે. આ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ચેલાવાડા જ્યારે તમે દર્શન કરવા માટે જાઓ છો ત્યારે જ આ મહાદેવનું મંદિર આવેલું છે. તો અહીંયા તમે આ જે પ્રાચીન પથ્થરો છે તેને પણ જોઈ શકો છો. અને અહીંયા જુઓ મિત્રો, વરસાદ પડે એટલે અહીંયા આ રીતે થોડું થોડું પાણી પણ અંદર આવતું હોય છે, જોઈ શકો છો. ઘણા બધા સમય પછી અમે આ વિડીયો બનાવીએ છીએ. અને હવે આપણે દર્શન કરવાના છે ભીમજીના પગલાંના. તો બહુ જ મોટું અહીંયા પગલું આવેલું છે ભીમજીનું, આ જોઈ શકો છો મિત્રો. બહુ જ આ મોટું પગલું છે. અહીંયાથી તમને અહીંયા સુધીનું આ પગલું તમને જોવા મળે છે. જુઓ, આ એક ભીમજીનું પગલું છે. જ્યારે પાંડવો વનવાસ કરતા હતા ત્યારના સમયની આ એક પ્રાચીન જગ્યા આવેલી છે. અને જ્યાં આગળ પાંડવો વનવાસ કરતા હોય છે ત્યાં આગળ તમને મહાદેવના મંદિરો પણ જોવા મળી જાય છે. તો એક પ્રૂફ અહીંયા તમને જોવા મળે છે કે મહાદેવનું મંદિર છે. અને આ છે પાંડવનું મોટું પગલું. તો આ પગલાંના તમે દર્શન કરો. અને અહીંયા મિત્રો એક આ પંજાનું નિશાન તમને જોવા મળે છે, જુઓ છો. અહીંયા પંજાનું પણ તમને નિશાન મળશે. તો આ પાંડવો વનવાસ કરતા હતા ત્યારના સમયનું આ મંદિર છે. અને અહીંયા પાંડવોના તમને ઘણા બધા જે ચિહ્ન છે, પાંડવોના સમયના ઘણા બધા જે પ્રાચીન ચિહ્ન છે એ તમને જોવા મળે છે. પગના નિશાન જોવા મળે છે, હાથના નિશાન જોવા મળી જાય છે. અને અહીંયા આપણે કરી લીધા મહાદેવના દર્શન. મિત્રો, ગમે ત્યારે પણ તમે ચેલાવાડા જાઓ છો તો અહીંયા મહાદેવના પણ દર્શન કરવા માટે આવો. જો આ મંદિર બહુ જ પ્રાચીન છે અને મહાશિવરાત્રિ હોય છે ત્યારે અહીંયા મેળો પણ ભરાય છે. તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો. ઘણા બધા સમય પછી આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો આ એક મંદિર આવેલું છે ગુફાની અંદર. અને આ રીતના બધા પથ્થરો પણ હોય છે, તો સાચવીને તમારે આવું. અને હવે આપણે જઈએ અહીંયાથી, હવે બહાર જઈએ. જો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. આઈ હોપ કે તમને પણ દર્શન થઈ ગયા હશે. હવે જઈએ આપણે બહાર. જે ડુંગર છે તેની ઉપર છે. અને આ છે મહાદેવનું મંદિર. તે પહેલાં આપણે ગુફાની અંદર જઈને દર્શન કર્યા. જોવો છો, ચારે બાજુ તમને આવા મોટા ને મોટા પથ્થરો જોવા મળે છે, જોઈ શકો છો. તો મહાદેવનું મંદિર તમે અહીંયાથી પણ દર્શન કરી શકો છો અને નીચેથી પણ આપણે દર્શન. તો મિત્રો, અહીં તરફ પાવાગઢ બાજુથી અવાય. અને આ જે રસ્તો છે જે ચેલાવાડા તરફ જાય છે. અને વચમાં આવેલું છે મહાદેવનું મંદિર. તો આ છે ઉપર ડુંગરની ઉપર મંદિર. તો અહીંયાથી તમારે આગળ જવાનું રહેશે. હવે આપણે અહીંયાથી નીચે જઈએ. જુઓ મિત્રો, પથ્થર છે, કઈ જગ્યા ઉપર પગ મેલું ને એના માટે પણ બીક લાગે.
જુઓ, તો દર્શન તો આપણે કરી લીધા. અને આપણે આવી ગયા મંદિરે. અને વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ નવા એક બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.